ખાદીની ખરીદી માટે આજે વડોદરાના ખાદી ગ્રામોદ્યોગ ખાતે રાજકારણીઓ અને ખાદીધારી નેતાઓની ભીડ ઉમટી હતી. મહાત્મા ગાંધીના સાદગીભર્યા જીવનમાં ખાદી સૂતવાના ચરખાને ગાંધીવાદનું એક પ્રતીક માનવામાં આવે છે. દેશને સ્વદેશી ચીજવસ્તુ અપનાવવા માટે આગ્રહ કરનાર મહાત્મા ગાંધીએ આઝાદીની લડત સમયે પણ વિદેશી કપડાં તેમજ રાચ રચેલું તેજી દેવા માટે આહવાન કર્યું હતું. જોકે હવે સ્વદેશી અપનાવવાની પહેલ માત્ર ગાંધી જયંતિના દિવસે જ લોકોને યાદ આવે છે. એક સમયે દેશનો રાષ્ટ્રીય પોશાક ખાદી હતો. લોકો ખાદીના કાપડ પહેરવાનું પસંદ કરતા હતા, જ્યારે હાલ વેસ્ટર્ન કલ્ચર અને બ્રાન્ડેડ કપડાઓની લાઈમાં યુવા પેઢી ખાદી દૂર થઈ રહી છે. હવે ખાદી માત્ર રાજકારણીનું પહેરવેશ બની ગઈ છે. લોકો ખાદી તરફ પાછા વળે તે માટે દર વર્ષે ગાંધી જયંતિના દિવસથી 31 ડિસેમ્બર સુધી દેશભરના ખાદી ગ્રામોદ્યોગોમાં ખાદીના વસ્ત્રો પર ખાસ વળતર આપવામાં આવે છે. આજે ગાંધી જયંતિના દિવસે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ખાદી ગ્રામોદ્યોગ ખાતે મોટી સંખ્યામાં શહેરના રાજકારણીઓ ખાદી ખરીદવા માટે પહોંચ્યા હતા. ખાદીના વસ્ત્રોની ખરીદીની સાથે સાથે યુવા પેઢીને પણ ખાદી ખરીદવાની શિખામણ રાજકીય અગ્રણીઓ આપી હતી. આજે મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન જે કરવામાં આવ્યું છે, મહાત્મા ગાંધીનો જે વિચાર હતો કે સ્વદેશીનો આગ્રહ, દરેક વ્યક્તિએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા અને દેશની અર્થવ્યવસ્થામાં પણ ખૂબ મોટો ચેન્જ જોવા મળતો હોય છે. ત્યારે આજે ખાદીની ખરીદી કરીને સ્વદેશીનો આગ્રહ જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ દિશાની અંદર દેશને મેસેજ આપે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર આજે ખાદી ખરીદીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.